कि बाल कृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। पदारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं तस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। पित्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। शुकावसाने इदमेव सारं, युकावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે શ્રી કૃષ્ણ બધા બાળકો સાથે રમતો હોય છે. બાળકો કહે છે કે તું તો નાનો છે હજી, તો કે તમે પણ 5 વર્ષના ને હું પણ 5 વર્ષનો. તો પછી નાનો કેમ? તો કે તું ગાયો ચરાવવા નથી જતો. એટલે કનૈયો માં યશોદાને કહે છે કે તમે મને ગાયો ચારવા કેમ નથી મોકલતા. પછી તેને વાછરડા લઈ અને યમુના કિનારે ગાયો ચરાવવા માટે મોકલાવે છે. તેના પછી શ્રી કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે વૃંદાવનમાં યમુના કિનારે વાછરડા ચારતા હોય છે. ત્યારે બકાસુર નામના રાક્ષસને જુએ છે. એને 2 ચાંચ પકડી અને ચીરી નાખે છે અને ઘરે આવીને માં યશોદાને આ બધો પ્રસંગ વર્ણવે છે. આટલું આપણે વાંચ્યું. હવે આગળ. હવે પછી ભાગવતમાં અષ્ટયામ સેવાનો પ્રકાર બતાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં અષ્ટયામ સેવા થાય છે. મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા અને શયનાર્થી. સેવા પ્રીતરિત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાય. પ્રગટ વહે
માં રગ રીત દિખાઈ. મહાપ્રભુજીની વધાઈમાં લખ્યું છે, પ્રગટ વહે માં રગ રીત દિખાઈ. વ્રજજનોની જે સેવા પદ્ધતિ છે ને એ જ મહાપ્રભુજીએ બતાવી છે. પોતાના ગજવામાંથી આ પદ્ધતિ કાઢી નથી. ગોપીજનો જે પદ્ધતિથી સેવા કરતા ને એ જ સેવા રીતને પુષ્ટિ માર્ગમાં કાયમ કરી છે. પુષ્ટિ માર્ગની સેવા પદ્ધતિ છે એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ પદ્ધતિ કાલ્પનિક નથી, પરંતુ વ્રજજનો પાસેથી આવેલી છે. પહેલા દર્શન છે મંગલા. હવે તો શ્રી કૃષ્ણની સાથે અનેક ગોપ બાળકો એમની ગાયો અને વાછરડા લઈને ચારવા જતા. ગોપ બાળકો વહેલી સવારે હજારો ગાયોને લઈને નંદ બાવાના આંગણામાં ભેગા થાય. આ ગાયો 3 પ્રકારની છે. નાની ગાયો જે વિયાવાની બાકી છે, બીજી દૂધ આપતી ગાયો અને ત્રીજી ઘરડી ગાયો. આ 3 પ્રકારની ગાયો પોતાના માથા હલાવી ઘંટડીઓનો જે અવાજ કરતી, એના કારણે સવારે પ્રભુને જગાડતી વખતે 3 વાર ઘંટાનાદ કરવામાં આવે છે. ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના મધુર અવાજ કર્ણપ્રિય લાગતા યશોદાજીએ ગોવાળિયા અને ગાયોના ટોળા ભેગા થયેલા જોઈ અને શ્રી કૃષ્ણને જગાડે છે. કહે છે કે બેટા, વ્રજની ગાયો જાગી ગઈ, પક્ષીઓ જાગ્યા છે. બેટા, ગોપ બાળકો તારા દર્શનની પ્રતીક્ષા કરે છે. મા યશોદાજી કહે છે, જાગ બંસી વાલે જાગો મેરે લાલન, ઉઠો લાલજી ભોર ભયો હૈ, સુર નર ઢાઢે દ્વારે, ગ્વાલ બાલ સબ કરત કુલાહલ, કંગન કે જનકારે, જાગ બંસી વાલે. માખન રોટી हाथ में लीनी, गौवन के रखवारे, जाग बंसी वाले. मीरा के प्रभु गिरिधर नागर, शरण आय को तारे, जाग बंसी वाले, जागो मेरे लालम. કરોડ થયું ને પંખી જાગ્યા, જાગી સૃષ્ટિ સારી રે, ઉઠો ને તમે નંદના લાલા, ઉઠો ને તમે નંદના લાલા, વિનવે જશોદા માડી રે, કરોડ થયું ને પંખી જાગ્યા. વહેલી સવારે માતા ઉઠાડે, શરીર પર હાથ પ્રસારી રે, અંગ મરોડીને કાનો ઉદ્યો, ચૂમ્યું લેવારી વારી રે, કરોડ થયું ને પંખી જાગ્યા. સ્નાન કરાવીને માતા શણગારે, વાલ કરીને વારી રે, પીળું પીતાંબર જરકસી જામા, મોર મુગટ દે તારી રે, કરોડ થયું ને પંખી જાગ્યા. કાંધે કાંબળી, હાથમાં લખોટી, કેળમાં બંસી તારી રે, ગાયો ચરાવા વનમાં જાતો, બની ટનીને ભારી રે, કરોડ થયું ને પંખી જાગ્યા.
વનમાં જાવા કાનુડો ઉપડ્યો, જોઈ રહ્યા નર નારી રે, નિરખી શોભા કાન કુંવરની, વધાવે વારી વારી રે, હરડ થયું ને પંખી જાગ્યા. સાંજ પડે ને કાનુડો આવે, સૌને આનંદ બારી રે, ગલીએ ગલીએ સૌ વધાવે, ગોકુળના નર નારી રે, પરોઢ થયું ને પંખી જાગ્યા. માતા જશોદા વાટું નીરખે, ક્યારે આવે વન માડી રે, કાનુડાને આવતો જોઈને હૈયે હરખ ભારી રે, પરોઢ થયું ને પંખી જાગ્યા. કાન કુંવરની આરતી ઉતારે, વારણા લે વારી વારી રે, નંદ બાવાને જશોદા માના, ભાગ્યની બલી હારી રે, પરોઢ થયું ને પંખી જાગ્યા. પરોઢ થયું ને પંખી જાગ્યા, જાગી સૃષ્ટિ સારી રે, ઉઠો ને તમે નંદના લાલા, ઉઠો ને તમે નંદના લાલા, વિનવે જશોદા માડી રે, પરોઢ થયું ને પંખી જાગ્યા. શ્રી કૃષ્ણ અને બલરામ જાગ્યા, અને જાગ્યા ને એટલે મંગલ ભોગ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી જાગે ને એટલે તરત જ મંગલ ભોગ આવે. આ તો બાલભાવની સેવા છે ને. છોકરાને તો નાવાનું શું અને ધોવાનું શું, નાનકડો છોકરો છે, બાળ છે, એ તો જાગે એટલે શું કહેશે મમ. એમ ઠાકોરજી જાગે ને એટલે એમને મંગલ ભોગ અર્પણ થાય. મંગલ ભોગ પછી માં શ્રી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે. ઠાકોરજી માટે સ્નાનનું જલ કેવું હોવું જોઈએ? સીધે સીધું કૂવામાંથી કે નળમાંથી લીધેલું જલ ઠાકોરજીના સ્નાન માટે ન લેવાય, પરંતુ એ જલને પહેલાં ગરમ કરવું, પછી એને ઠારવું, પછી એમાં કેસર, અત્તર, ગુલાબની પાંખડીઓ પધરાવી ને પછી સ્નાન કરાવવું જોઈએ. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગો ચોડી, લાડ લડાવું શામળા, વસ્ત્રો અંગો લૂછી આપું, પીળું પીતાંબર પ્યારમાં, તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તારા વાળમાં, કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજું, અંજન મારા વાલમાં, હસતી જાઉં વાટે વાટે, નાચી ઉઠું તાલમાં, નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં, પગમાં ઝાંઝર રૂમ ઝૂમ વાગે,
કરમાં કંકણ વાલમાં, કાનમાં કુંડળ કંઠે માળા, ચોરે ચિતડું ચાલમાં, મોર મુગટ માથે પહેરાવું, મોરલી આપું તારા હાથમાં, કૃષ્ણ કૃપાળું નિરખી શોભા, સળગી ઉઠે વાસના, દૂધ કટોરી ભરીને આપું, પીઓને મારા શામળા, ભક્ત મંડળ નિરખી શોભા, રાખો ચરણે શામળા, યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શામળા. આપણે નાહવા માટે જાત જાતના સાબુ, શેમ્પૂ, બોડી લોશન વગેરે વાપરતા હોઈએ ત્યારે ભગવાનના સ્નાનનું જળ ગમે તેવું કેમ ચાલે? ખૂબ જ ભાવપૂર્વક અને સુગંધિત પદાર્થો પધરાવી અને ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. સ્નાન પછી યશોદામાં બંને બાળકોને શૃંગાર કરે છે. મંગળા પછી આ શૃંગારના દર્શન છે. શૃંગાર પહેરીને હાથમાં વેણુજી અને છડી લઈ અને શ્રી કૃષ્ણ બલરામ સાથે ગાયો ચારવા નીકળે છે. ત્યારે રોહિણીજી અને યશોદાજી બૂમો પાડે છે કે બેટા ઊભા રહો, જતા જતા થોડું આરોગતા જાઓ. માં શું આરોગ આવે છે? તો કે દૈયા. જે સમયમાં ઠાકોરજી દૈયા આરોગે ને એ ગ્વાલના દર્શન છે. દૈયા એટલે શું? ઉછાળેલું ફીણવાળું દૂધ, એ જ દૈયા. ગ્વાલ ભોગ આરોગીને પ્રભુ ગોચારણ કરવા પધારે છે. શ્રી કૃષ્ણની સાથે એમના પ્યારા ગોપકુમારો હાથમાં વાંસળીઓ, સિક્કા, લાકડીઓ વગેરે લઈને ચાલે છે. આજે ગોવાળિયાઓએ ભૂલ શું કરી? શ્રી કૃષ્ણને પાછળ રાખી એ બધા વાછરડાને લઈને આગળ નીકળી ગયા અને ભગવાનને છોડીને આગળ નીકળ્યા ને એટલે આજે અજગરમાં ફસાયા. જીવનમાં ઈશ્વરને આગળ રાખો. અર્જુને શ્રી કૃષ્ણને આગળ રાખ્યા ને તો એ મહાભારતના યુદ્ધમાં સફળ થયો. અને દુર્યોધન પાંડવો કરતાં પણ બમણું લશ્કર લઈને આવ્યો હતો, પરંતુ એણે અભિમાનને આગળ રાખ્યું ને તેથી તે યુદ્ધ હારી ગયો. ઘરની બહાર નીકળો ને ત્યારે કહેવાનું સીધી બાવાને કે ભાઈ તમે આગળ અને અમે પાછળ, એટલે આપણું ધ્યાન રાખે. ગોપ બાળકોને ગામથી દૂર નિર્જન જગાએ એકલા જોઈને એમને મારી નાખવાની ઈચ્છાથી અધ્યાસુર નામનો દૈત્ય અજગરનું શરીર ધારણ કરીને ત્યાં આવી ગયો. અજ એટલે બકરું. બકરાને પણ ગળી જાય ને એનું નામ છે અજગર. અને અધ્યાસુર કોણ છે? અધ્ય એટલે પાપ. અધ્યાસુર એ પાપ છે અને પાપનો રસ્તો છે ને હંમેશા લલચાવનારો હોય છે. અજગર તો પર્વતની ગુફા હોય ને એટલું પહોળું મુખ કરીને ગોવાળિયાઓના રસ્તામાં જ પડ્યો છે. એને જોઈને ગોવાળિયાએ બીજા ગોપને કહ્યું કે દોસ્ત, મને તો આ ગિરિરાજજીની ગુફા લાગે છે. બીજાએ કહ્યું ના ના, મને તો આ અજગર લાગે છે. ત્રીજાએ કહ્યું જે હોય તે એકવાર ભગવાનનું નામ લઈને અંદર ઘૂસો, પછી જોયું જશે. આ લોકોને ભરોસો છે કે આપણો શ્યામ આપણી પાછળ આવી રહ્યો છે. ગમે તેવું સંકટ હશે ને તો એ આપણને સંકટમાંથી ઉગારી લેશે. ભગવાનના ભરોસે બધા ગોપ બાળકોએ અજગરના મુખમાં પ્રવેશ કર્યો. અંદર ગયા પછી ખબર પડી, ઓરે બાપરે, આ તો અજગર છે. બધાના પ્રાણ રૂંધાવા લાગ્યા અને એમણે વિચાર્યું કે જો આમાંથી બચવું હોય ને તો શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ. આ બધાએ સંકટ વખતે તેમના મા બાપને યાદ નથી કર્યા, સગા સ્નેહીઓને યાદ નથી કર્યા, પણ ભગવાનને યાદ કર્યા છે. માણસને સૌથી વધારે વાલું કોણ છે ને એની પરીક્ષા એના અંત સમયે થાય છે. કેટલાકને અંત સમયે ઘર, જમીન, મિલકત, બેંક બેલેન્સ આ બધું યાદ આવે છે. કેટલાકને દીકરો યાદ આવે છે કે કહે છે કે જલ્દી તેડાવો અને જતાં જતાં એનું મોઢું જોઈ લો. પરંતુ લોકમાન્ય તિલકના છેલ્લા શ્વાસ ચાલતા હતા ને ત્યારે ગીતાનો શ્લોક બોલ્યા
અને શ્લોક પૂરો કરી શરીર છોડી દીધું. કારણ કે આખી જિંદગી ગીતાનું સ્મરણ કરેલું, અંત સમયે ગીતા જ યાદ આવી. એટલે જો અંત સમયે ભગવાનને યાદ કરવા હોય ને તો તમારા જીવન દરમિયાન ભગવાનને યાદ કરતા રહો, તો જ ભગવાન અંત સમયે યાદ આવશે. એમ અંત સમયે ગોવાળિયાઓને આજે ભગવાન યાદ આવ્યા છે. પરમાત્માને સાથે હૃદયમાં રાખો ને તો કોઈ ભય રહેતો નથી. આજે લોકો બહારગામ જતા હોય ને અથવા કોઈ પણ કાર્યના આરંભમાં ભૌતિક સંપત્તિને પોતાનું અભય કવચ સમજે છે, પરંતુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતા નથી. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારી શરણ લેનારને, મારામાં વિશ્વાસ રાખનારને હું બધા પાપોથી મુક્ત કરું છું. ભક્તિ માર્ગમાં નામ સ્મરણ કરવાથી પાપોનો નાશ થાય છે. નામરૂપી અગ્નિનો સ્પર્શ થતાં જીવ નિષ્પાપ બને છે. ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં ગોવાળિયાઓના પાપ પ્રાણ નીકળી ગયા. ઠાકોરજી સર્વજ્ઞ છે. એમણે અજગરના મુખમાં પ્રવેશ કર્યો અને પોતાની યોગમાયાથી પોતાના શ્રી અંગને વધાર્યું અને ભગવાનનું શરીર મોટું થતાં અજગરનું પેટ ચીરાઈ ગયું. અધ્યાસુરનો પ્રાણ નીકળી ગયો અને ગોવાળિયા ઉપર ભગવાને અમી દ્રષ્ટિ કરતા બધા ગોવાળીઓ ઈશ્વર સ્મરણ કરતાં કરતાં બધા બહાર આવ્યા. અધ્યાસુરનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. અધ્યાસુરની ભગવાને મુક્તિ કરી છે, એનો ઉદ્ધાર કર્યો. કોઈને પ્રશ્ન થાય કે નિર્દોષ બાળકોને મારી નાખવાનો ઈરાદો ધરાવનાર અધ્યાસુરને શ્રી કૃષ્ણએ મુક્તિ કેવી રીતે આપી? ગીતામાં ભગવાને કહ્યું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા ક્લેવરમ. અંતકાળે જે મને પરમેશ્વરને જ સ્મરણ કરતા થકો શરીરને છોડી જાય છે તે મારા સ્વરૂપને જ પામે છે. આ મરતી વખતે જેના મુખમાં ભગવાનનું નામ હોય ને એને પણ જો મુક્તિ મળે છે, તો અધ્યાસુરના મુખમાં તો સ્વયં ભગવાન હતા, એની મુક્તિ કેમ ન થાય? પાપ શેમાંથી જન્મે છે? તો કે લોભ છે ને એ પાપનો પિતા છે. લોભ ખોટા કામની પ્રેરણા આપે છે. લોભ ઈચ્છામાંથી જન્મે છે અને ઈચ્છાઓ અજ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે. સત્યનો વિવેક એ જ્ઞાન છે. આવું જ્ઞાન ભાગવત, રામાયણ, ગીતા જેવા ગ્રંથો શીખવે છે. પાપમાંથી ઉગરવાનો માર્ગ આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે. અધ્યાસુર મોક્ષની વાત ગોપ બાળકોએ યશોદાજીને કહી, પણ ક્યારે? એ જાણવું અત્યંત જરૂરી છે. ગોપ બાળકોએ આ વાત યશોદાજીને જાણે કે આજે જ આ ઘટના બની હોય ને એમ 1 વર્ષ પછી કહી. એવું જ્યારે સુખદેવજીએ કહ્યું. પરીક્ષિત રાજા એકાગ્ર ચિત્તે કથા સાંભળતા હતા. એમણે તરત જ પ્રશ્ન કર્યો. પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, તમે કહ્યું કે અધ્યાસુરનો મોક્ષ શ્રી કૃષ્ણએ 5મે વર્ષે કર્યો અને આ લીલા વ્રજમાં 6ઠા વર્ષે કહેવામાં આવી, તો એક સમયની ઘટના બીજા સમયમાં વર્તમાનકાલીન કેવી રીતે થઈ શકે એ મને કૃપા કરીને કહો. સુખદેવજી કહે છે કે શ્રી કૃષ્ણની અધ્યાસુર મોક્ષ સહિત અનેક લીલાઓનું બ્રહ્માજી અંતરિક્ષમાં દર્શન કરી રહ્યા છે. શ્રી કૃષ્ણએ અધ્યાસુરનો વધ કરી ગોપ બાળકો સહિત શ્રી યમુનાજીમાં સ્નાન કરી શ્રમ દૂર કર્યો. યમુના કિનારે એક ઘટાદાર વૃક્ષ નીચે પોતપોતાના ઘરેથી લાવેલ ભોજન પોટલીઓ છોડી આનંદપૂર્વક જમવા બેઠા. બધાના મોઢા શ્રી કૃષ્ણની તરફ રહે ને એ રીતે કુંડાળું બનાવીને બેઠા છે. શ્રી કૃષ્ણએ પોતાની વાંસળીને કમરમાં ખોસી છે. ગોપ બાળકો સાથે યમુના કિનારે શ્રી કૃષ્ણ રાજભોગ આરોગે છે. 12 મહિનામાં 8 મહિના તો પ્રભુ વનમાં ભોજન કરે છે. શિયાળાના 4 મહિના જ ઘરે જમે છે. શિયાળામાં પ્રભુ રાજભોગ આરોગ્યા પછી ગાયો ચરાવવા જાય છે. એટલે પુષ્ટિ માર્ગના મંદિરોમાં શિયાળામાં રાજભોગના દર્શન વહેલા કરાય છે. વનમાં ગોવાળિયાઓ સાથે ભગવાન રાજભોગ આરોગે છે. એટલે પુષ્ટિ એને વ્રજ ભાષામાં છાક લીલા કહેવાય છે. છાક લીલા એટલે શું?
જો બોરીવલીથી રહેનાર ચર્ચગેટ નોકરી કરવા જાય ને, એ બપોરે ભોજન માટે ઘરે તો આવી શકે નહીં, એટલે ઘરેથી એના માટે ટિફિન મોકલવાની વ્યવસ્થા કરે છે. એ જ પ્રમાણે દૂર દૂરથી નોકરી કરવા આવનારા બધા જ લોકો માટે આવી ટિફિન વ્યવસ્થા હોય છે. આ બધા બપોરે એક ઓરડામાં બેસી પોતપોતાના ટિફિન ખોલે, એકબીજાને વાનગીઓ ચખાડે અને વાતો કરતા હસતા હસતા બપોરનું ભોજન કરે છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ ગાયોને લઈ ને બહુ દૂર ચરાવવા માટે જતા, એટલે બપોરે નંદાલયમાં ભોજન માટે આવી શકતા નહીં. એટલે માં એમના માટે છાબડીમાં ભોજન મૂકી ત્યાં શ્રી કૃષ્ણ ગાયો ચારવા ગયા હોય ને ત્યાં મોકલી આપે. છાબડીને છાપ કહે છે. એમ બધા ગોવાળિયાઓને ઘરેથી પણ છાબડીમાં ભોજન આવે અને બધા સાથે બેસીને ભોજન લેતી વખતે ઠાકોરજી ખૂબ હસી રહ્યા છે. જમવું કેવી રીતે ને એ શ્રી કૃષ્ણ શીખવે છે. વાતો કરતા કરતા જમો. કેટલાક લોકો જમતી વખતે મૌન પાડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મૌન નહીં, વાતો કરતા કરતા હસતા હસતા જમો. હસતા હસતા જમે ને એને જમ્યા પછી કોઈ તકલીફ થાય નહીં. ખાવાનું બધું હજમ થઈ જશે. આજનું વિજ્ઞાન કહે છે કે હાસ્ય જેવી કોઈ દવા નથી. આપણે તો ક્યારેક હસી લઈએ છીએ, એ પણ બનાવટી નકલી હોય છે. એકવાર સાચું હસો ટોનિક લેવું નહીં પડે. હાસ્યથી લોહી શુદ્ધ થાય છે. એક બહેને શાસ્ત્રીજીને કહ્યું કે શાસ્ત્રીજી, તમે જતી વખતે તમારા કાકાને જરા ટકોર કરતા જજો ને. મેં પૂછ્યું શેની ટકોર? તો કે 12 મહિનામાં ક્યારેય હસતા જ નથી. ઘરમાં પણ આખો દિવસ મોઢું ફૂલાવીને જ ફરતા હોય છે. મારી વાત તો જવા દો, ઘરમાં છોકરાઓ સાથે કે આ દુકાનમાં નોકરો સાથે પણ ગંભીર જ રહે છે. જરા તમે ટકોર કરો ને તો સારું. મેં શાસ્ત્રીજીએ કાકાને કહ્યું કે તમારી ફરિયાદ આવી છે. એમણે પૂછ્યું કે શેની ફરિયાદ? તો કે તમે બહુ ગંભીર રહો છો, કોઈની સાથે હસતા જ નથી, શું વાત છે? કાકા કહે છે કે શાસ્ત્રીજી, તમને ખબર ન પડે, હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. શું બરાબર કરો છો? શાસ્ત્રીજી, હું જ્યારે હસ્યો છું ને ત્યારે મારે ફસાવાનો જ વારો આવ્યો છે. કાકી સાથે સહેજ હસીને વાત કરું ને ત્યારે કહે છે કે ચાલો ને મારા માટે થોડું શોપિંગ કરી આવીએ, સાડી લઈ આવીએ. છોકરાઓ સાથે બી હસીને વાત કરું ત્યારે એમની પણ કાંઈક ને કાંઈક માગણી ઊભી જ હોય. અને દુકાનના માણસો પણ મને મૂડમાં આવેલો જોઈ ને કહે છે કે શેઠ પગાર વધારો ને. આમ શાસ્ત્રીજી, હું ભૂતકાળમાં જ્યારે હળવાશ સાથે આ લોકો સાથે બોલ્યો છું ને ત્યારે મારું ગજવું હળવું થયું છે. એટલે મેં નક્કી કર્યું કે હવે ક્યારેય પણ કોઈની સાથે હસીને બોલવું નહીં. આવું વિચારનારા લોકોને જે કરવું હોય તે કરે, પરંતુ હસવાની બક્ષિસ ભગવાને માણસને જ આપી છે. કૂતરા બિલાડા હસી ન શકે. પણ આશ્ચર્ય એ છે કે જેને હસવાનું છે એ બધા રડી રડીને દિવસો પૂરા કરે છે. પરંતુ યાદ રાખો, આ મોકો બીજા કોઈ જન્મમાં નહીં મળે, માટે હસતા રહો. જમતા જમતા ભગવાન અને ગોવાળિયા એકબીજાને પોતાના ઘરની વાનગીઓ ચખાડે છે. એક ગોપે કહ્યું કે કનૈયા, મારી માએ તારા માટે સુખડી મોકલી છે. કનૈયો સુખડી લઈને ખાવા જાય છે. બીજાએ બૂમ પાડી કે લાલા, એની સુખડી ખાઈશ નહીં, તારા બધા દાંત ઉખડી જશે. એક ગોવાળે કહ્યું કે કાના, મારી માએ તારા માટે અથાણું મોકલ્યું છે, ચાખ તો કરો. કનૈયો ચાખવા જાય છે ત્યાં બાજુમાં બેઠેલો એક બોલ્યો કે કાના, ખાઈશ નહીં, આનું અથાણું તો 2 વર્ષ જૂનું છે, તને ખાંસી થઈ જશે. આમ બધા એકબીજાની મજાક કરતા કરતા જમે છે. એટલામાં ભગવાનની નજર મધુમંગલ પર પડી. ભગવાને પૂછ્યું કે મધુમંગલ, તું મારા માટે શું લઈ આવ્યો છે? એણે કહ્યું કે હું ગોરસ લઈ આવ્યો છું. અને શ્રી કૃષ્ણે કહ્યું કે મધુમંગલ, તું એક કામ કર, આ ગાગર છે ને યમુનાજીમાંથી ભરી લાવ. મધુમંગલ જલ ભરવા ગયો અને ભગવાને એનું ગોરસ બીજા ગોવાળીઓને વેચી દીધું અને પોતે પણ ખાવા લાગ્યા. મધુમંગલ જલ ભરીને આવ્યો
એણે પૂછ્યું કે મારું ગોરસ ક્યાં? ભગવાને કહ્યું કે અમે બધું જ ખાઈ ગયા. મધુમંગલ બોલ્યો કે મારા ઘરનું ગોરસ અને મને જ ન મારા માટે જ ન રાખ્યું. એ રડવા લાગ્યો. એણે કહ્યું કે કાના, તારા હાથ હજી ગોરસથી ખરડાયેલા છે, એ મને ચાટવા દે, મને પ્રસાદ લેવા દે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે નહીં, તું તો બ્રાહ્મણનો દીકરો છે, તને મારું એઠું ન અપાય. એટલે મધુમંગલે કહ્યું કે કાના, મારે બ્રાહ્મણ નથી થવું, લે આ જનોય કાઢીને હું ફેંકી દઉં છું, પણ મને તારું એઠું દહીં ચખાડ, મને તારું એઠું દહીં બહુ ભાવે છે. મધુમંગલ કહે છે, ભાવત મોહે તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ, આજ દહીં મીઠો મદન ગોપાલ. ભગવાને કહ્યું કે તને જો વાંધો ન હોય ને તો મને કોઈ વાંધો નથી. જીન નહીં પાયો મેરે ભૈયા, મેરી હથેલી ચાટ, આજ દહીં મીઠો મદન ગોપાલ. આ સાંભળીને મધુમંગલ સહિત બધા ગોવાળિયા પ્રભુના હાથોને ચાટવા લાગ્યા. ભગવાને પૂછ્યું કે તમને દહીં કેવું લાગ્યું? ત્યારે કહે છે, બહુત દિનન હમ બસે કુમુદવન, કૃષ્ણ તિહારે પાસ, આજ દહીં મીઠો મદન ગોપાલ, ऐसो स्वाद हम कबहु न चाख्यो, श्री गोकुल के नाथ, આજ દહીં મીઠો મદન ગોપાલ. ગોપ બાળકો કહે છે કે અમે કેટલાય વર્ષોથી ગોકુળમાં રહીએ છીએ અને દહીં ખાઈએ છીએ, પરંતુ આજે અમને ગોરસમાં જે મીઠાશ મળી છે ને એવી પહેલાં ક્યારેય અમને મળી નથી. આ ગોવાળિયાઓને કોણ સમજાવે કે આ મીઠાશ દહીંની નથી, મીઠાશ તો શ્રી મધુરાપતિના શ્રી હસ્તની છે. ખાંડની પૂતળીને તમે ગમે ત્યાંથી ચાખો ને મીઠી જ લાગે. એટલે શ્રીમદ વલ્લભાચાર્યજી લખે છે, પાણી મધુર પાદો મધુરો, મધુરાધિપતેરખિલમ મધુરમ, પરમાનંદ પ્રભુ હમ સબ જાનત, तुम त्रिभुवन के भूख, आज दही मीठो मदन गोपाल. આ લીલાના દર્શન આકાશમાંથી બ્રહ્માજી કરી રહ્યા છે. બ્રહ્માજીને પહેલું આશ્ચર્ય તો અધ્યાસુરના મોક્ષથી થયું, અને બીજું આ ગોપ બાળકો સાથે એકબીજાના એઠા હાથ ચાટે છે ત્યારે એને થયું, એમને વિચાર આવ્યો કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. આ છોકરાને બધા ભગવાન કહે છે, પણ મને આનામાં ભગવાનનું એક પણ લક્ષણ દેખાતું નથી. બ્રહ્માજીને શ્રી કૃષ્ણની પરીક્ષા કરવાનું મન થયું છે. એમણે વિચાર્યું કે ગોપ ગોવાળિયા સાથે કૃષ્ણ ભોજન કરે છે, એમના વાછરડા દૂર ચાલ્યા ગયા છે, એ વાછરડાનું હું હરણ કરું. એ જો ભગવાન હશે ને તો બીજા વાછરડા ઉત્પન્ન કરશે, એટલે હમણાં જ એના પ્રભુત્વની ખબર પડી જશે. સુખદેવજી કહે છે કે હે રાજન, બ્રહ્માએ વાછરડાનું હરણ કર્યું અને શ્રી કૃષ્ણ વાછરડા શોધવા ગયા ને ત્યારે બ્રહ્મા ગોપ બાળકોને પણ ઉઠાવી અને બ્રહ્મલોકમાં લઈ ગયા. શ્રી કૃષ્ણ વાછરડા ન મળતા યમુના કિનારે પાછા આવ્યા. ત્યારે ગોપ બાળકોને ન જોયા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, ઉપર દ્રષ્ટિ કરી છે. બ્રહ્માને જોતા જોયા, સફેદ દાઢી, વિચાર્યું સાઠે બુદ્ધિ નાટી, કશો વાંધો નહીં. ભગવાન કહે છે કે આ બ્રહ્માને થયું છે શું? જેને મેં પેદા કર્યો એ આજે મારી પરીક્ષા લેવા આવ્યો છે. ભગવાન સમર્થ છે, તારે ને તો એ જ વખતે બધું ઉપરથી નીચે લાવી શકતા હતા, પરંતુ એવું ન કર્યું. પોતે એકમાંથી અનેક થઈ ગયા, પોતે જ વાછરડા બન્યા, પોતે જ ગોપ બાળકો પણ બન્યા. ઉપનિષદમાં લખ્યું છે કે સર્વ ફલીવદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એની આ પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી. ભગવાનની શક્તિ અપાર છે, એ એકમાંથી અનેક થાય, આપણે ન થઈ શકીએ. ભગવાન સર્વત્ર છે, આપણે એકત્ર છીએ. આપણે એક જગ્યાએ હોઈએ ને તો એ જ સમયે બીજી જગ્યાએ હોઈ શકીએ નહીં. ભગવાન સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છીએ. એ સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છીએ. જીવનું કોઈ સામર્થ્ય નથી.
આપણે જે કરી શકીએ છીએ ને એ ફક્ત ને ફક્ત ભગવાનની કૃપાથી જ થાય છે. ભગવાન સ્વયંભૂ છે, આપણે સંયોગભૂ છીએ. નરસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ્યા હતા. ભગવાન સર્વાધાર છે, આપણે તો નિરાધાર છીએ. ઈશ્વરનો જો આધાર ન મળે ને તો આપણે કાંઈ કરી શકતા નથી. ભગવાન વાછરડા અને ગોપ બાળકોના રૂપમાં અનેક થઈ અને વૃંદાવનમાં ઘરે પધારે છે. શ્રી કૃષ્ણ રૂપી વાછરડા અને શ્રી કૃષ્ણ રૂપી ગોપ બાળકો પણ પોતપોતાના ઘરે ગયા. શ્રી કૃષ્ણને યશોદાજી સ્તનપાન કરાવતા ને ત્યારે ગોપીઓ અને ગાયોને પણ શ્રી કૃષ્ણ સ્તનપાન કરે ને એવી ઈચ્છા થતી હતી. ભગવાન આજે એમની ઈચ્છા પૂરી કરવા વત્સ અને બાળ રૂપે એમને ત્યાં પધાર્યા છે. ગોપીઓ શ્રી કૃષ્ણની પરમ ભક્ત છે. શ્રી કૃષ્ણનું સાનિધ્ય પામવા દૈવી જીવોએ ગાયો રૂપે આજે વ્રજમાં જન્મ લીધો છે. આમ યશોદાને બાળ રૂપે આપેલું સુખ ગોપીઓ અને ગાયોને પણ શ્રી કૃષ્ણએ આજે પ્રદાન કર્યું છે. બ્રહ્માએ જોયું તો એમની પાસે જે વાછરડા અને ગોપ બાળકો હતા ને અસલ એવા જ તમામ વૃંદાવનમાં પણ દેખાયા. કોઈ ફેરફાર નહીં. શ્રી કૃષ્ણ નિત્યની જેમ ચરાવે છે, ઘેર જાય છે અને એ જ કાર્યક્રમ, એ જ આનંદ બધું જ હતું એવું ને એવું. બ્રહ્માએ વિચાર્યું કે આમાં સાચું શું છે. તુરંત વિચાર આવ્યો, આ શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય ગોપ બાળક નથી. વૃક્ષ નીચે શ્રી કૃષ્ણ ઊભા હતા. ત્યાં બ્રહ્માજી આવ્યા. પ્રભુના ચરણમાં માથું નમાવ્યું. ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા કરતા બ્રહ્માજી સ્તુતિ કરે છે. સ્તુતિ ભગવાનની કરવી, નિંદા કોઈની ન કરવી. વખાણ શું છે? જે ગુણો નથી ને એનું આરોપણ કરવું, એનું નામ છે વખાણ. ગુણ છે એનું નિરૂપણ કરવું, એનું નામ છે સ્તુતિ. સ્તુતિ ઈશ્વરની કરવી, ઈશ્વરના ઉપકારોનો પાર નથી. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, આપનું વાદળ જેવું શ્યામ શરીર છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી લખે છે કે શ્રી કૃષ્ણ એ શૃંગાર રસનું સ્વરૂપ છે અને શૃંગાર રસનો રંગ શ્યામ છે ને માટે કૃષ્ણ શ્યામ છે. બ્રહ્માજી કહે છે કે પ્રભુ, આપે વીજળી જેવું ચળકતું પીતાંબર પહેર્યું છે. વેદ ભગવાનનું પીતાંબર બનીને આવ્યા છે. પ્રભુ, આપના કંઠમાં ગુંજામાળા છે. ગુંજામાળામાં 3 રંગ છે. સફેદ રંગ એ સાત્વિક ભક્તો છે. લાલ રંગ એ રાજસ ભક્તો છે. કાળો રંગ એ તામસ ભક્તો છે. અને ગુંજામાળામાં જે દોરો છે ને એ નિર્ગુણ ભક્તો છે. આમ ભગવાન ગુંજામાળા દ્વારા પોતાના 4 પ્રકારના ભક્તોને પોતાના હૃદય પર ધારણ કરે છે. પ્રભુ, આપના મસ્તક ઉપર મોરપીંછ છે. ભગવાન પોતાના મસ્તક ઉપર મોરપીંછ શા માટે ધારણ કરે છે? કારણ કે મોર પક્ષીએ રામાવતારમાં ભગવાનની ખૂબ સેવા કરી હતી. રાવણ જ્યારે સીતાજીને ઉપાડી ગયો ને ત્યારે શ્રી રામ આક્રંદ કરતા હતા. ત્યાં દંડકારણ્યમાં મોર શ્રી રામની પાસે આવ્યો. મોર પક્ષીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, આપ ચિંતા ન કરો. માતા જાનકીજી જે દિશામાં ગયા છે ને એ દિશા હું આપને બતાવું છું. આપને માતા જાનકીજી અવશ્ય મળી જશે. મોર પક્ષીએ રામને દક્ષિણ દિશા બતાવી અને શ્રી રામ એ દિશામાં આગળ વધ્યા. મોરને ભગવાને કહ્યું કે તારી આ સેવાનો બદલો હું કૃષ્ણાવતારમાં તારા પીછાને મારા મસ્તક ઉપર ધારણ કરીને આપીશ. અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, તપસ્વી છું, તાપસ છું, પરંતુ કૃષ્ણાવતારમાં તારી આ સેવાને હંમેશા યાદ રાખવા હું મોરપીંછ ધારણ કરીશ. બ્રહ્માજી સ્તુતિમાં કહે છે કે હે પ્રભુ, આપના કંઠમાં વનમાળા છે. આપના હાથમાં દહીં ભાતનો કોળિયો છે. આપની કમરમાં વેણુજી ખોસેલા છે. કાનમાં મકરાકૃત કુંડળ પહેર્યા છે. હાથમાં લાકડી છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી લખે છે કે ભગવાનના કાનમાં કુંડળ છે ને એ ઇન્દ્ર છે, વેણુજી એ મહાદેવજી છે અને હાથની લાકડી એ બ્રહ્માજી છે.
બ્રહ્મા અને શંકર વગેરે દેવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલામાં પ્રવેશ નથી. એટલે આ દેવો ભગવાનના રસને અનુભવવા માટે કોઈક લાકડી બન્યા, કોઈક વેણુ બન્યા, જેથી ઠાકોરજીના સ્વરૂપ લીલાઓના રસનો અનુભવ પ્રાપ્ત થાય. બ્રહ્માએ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કર્યા છે. બ્રહ્માજી સ્તુતિ કરતા આગળ કહે છે કે હે પ્રભુ, જેનામાં 3 સદ્ગુણ હોય છે ને એ આપની મુક્તિનો અધિકારી બને છે. એ 3 સદ્ગુણ કયા છે? તો કે જે સર્વમાં આપની કૃપાનો જ વિચાર કરે છે ને એ મુક્તિનો અધિકારી છે. ભગવાનની કૃપા વિના આપણે કશું એ ન કરી શકીએ. એક ભાઈ શાસ્ત્રીજીને કહેતા હતા કે શાસ્ત્રીજી, મારે વર્ષમાં 2 જોડી ચપ્પલ ઘસાઈ જાય છે. આપણે પણ જિંદગીમાં કેટલા ચપ્પલના તળિયા ઘસી નાખ્યા. પગનું તળિયું આખી જિંદગી ચાલીએ ને તો પણ જરાય ઘસાય છે ખરું? કેવું ચામડું વાપર્યું છે પરમાત્માએ, લાઈફ ટાઈમની ગેરંટી. પેલા શાક સુધારવા માટે ચાકુને આપણે કેટલી બધી વાર ધાર કરાવીએ છીએ. થોડા દિવસે બુઢ્ઢો થઈ જાય, પણ આપણા દાંતને ક્યારેય ધાર કરાવવી પડી ખરી? ના, એવા ને એવા પણ દાંતની લાઈફ ટાઈમ ભગવાન ગેરંટી આપતા નથી. કારણ કે જન્મ્યા ત્યારે હતા નહીં, એટલે મરતી વખતે પણ હોતા નથી. પાછળથી આવે છે પણ વહેલા ચાલ્યા જાય છે. બાકી બધું જન્મતી વખતે હોય ને એ બધું અંત સુધી રહે છે. પરમાત્માની કૃપાનો વિચાર કરો. એની કૃપા વગર શેક્યો પાપડ પણ તોડી ન શકાય. જો હાથે લકવો થયો હોય તો પાપડ ક્યાંથી તોડી શકાય? આપણા બધા અવયવો જે કામ કરે છે ને એ ફક્ત ને ફક્ત ભગવાનની કૃપા છે. આપણા હાથે જો કોઈ સારું કામ થાય ને તો એમાં પણ ઈશ્વરની કૃપા માનો. એની પ્રેરણા વિના આપણે કશું પણ કરવા માટે જરા પણ સમર્થ નથી. બીજું, જે મન, વચન અને શરીરથી પ્રભુને વંદન કરે છે ને એ પણ મુક્તિનો અધિકારી છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ બનાવ્યા. એમાં સૌથી પહેલાં યમનાષ્ટકમ બનાવ્યું અને યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને 3 વાર નમસ્કાર કર્યા છે. આમ શ્રી વલ્લભાચાર્યજીએ યમુનાષ્ટકમાં 3 વાર નમસ્કાર કરી અને આપણને સંકેત કર્યો છે કે ઠાકોરજીને 3 રીતે નમસ્કાર કરવા જોઈએ. સાષ્ટાંગ નમસ્કાર એ શરીરનું વંદન છે. મુખેથી બોલવું હરયે નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ એ વાણીના નમસ્કાર છે. યમુનાષ્ટકમાં 3જી વાર મૂકીને શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે ઠાકોરજીને હૃદયથી પણ નમસ્કાર કરવા. હૃદયથી વંદન કેવી રીતે કરવા? તો કે હૃદયમાં દીનતા રાખવી, નમ્રતા રાખવી. હે પ્રભુ, હું આપનો દાસ છું. હૃદયમાં દૈન્ય ભાવ રાખવો, આ હૃદયના વંદન છે. બ્રહ્માજીએ સ્તુતિમાં ભગવાનને કહ્યું છે કે જે જીવ મન, વચન અને શરીરથી આપને વંદન કરે છે ને એ મુક્તિનો અધિકાર છે. અને ત્રીજું, જે માણસ જીવનમાં આવતા સુખ દુઃખને પોતાના જ કર્મોનું ફળ સમજે છે ને એ પણ મુક્તિનો અધિકારી છે. સામાન્ય રીતે આપણે સુખમાં તો નહીં, પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે બીજાને દોષ આપીએ છીએ. આ માણસને લીધે જ હું દુઃખી થયો એવું માનીએ છીએ. પરંતુ દુનિયામાં કોઈ દુઃખ આપતું નથી. જે દુઃખ આવે છે ને એ આપણા કર્મ જ એના માટે કારણ છે. આપણા જ કર્મનું એ ફળ છે. કોઈ કહે છે કે મને મારો પુત્ર દુઃખી કરે છે, કોઈ કહે છે કે મારી સાસુ મને દુઃખી કરે છે, પરંતુ આપણા પોતાના પૂર્વજન્મના કર્મો જ પુત્ર રૂપે ને સાસુ રૂપે આવ્યા હોય છે. કોઈ પુત્ર કે કોઈ સાસુ દુઃખનું કારણ નથી. આપણા કર્મ જ આપણા દુઃખનું કારણ છે. બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, જ્યારે હું મારી આ બ્રહ્મા તરીકેની અવધિ પૂરી કરું ને ત્યારે મને વૃંદાવનનું ઘાસ બનાવજો. ભગવાને પૂછ્યું કે કેમ, તમારે ગોપી નથી થવું?
બ્રહ્માજી કહે છે કે મારા નસીબમાં ગોપી બનવાનું ક્યાંથી હોય કે હું વ્રજમાં ગોપી બનું? વ્રજમાં ગોપી થવું ને કંઈ સામાન્ય વાત નથી. એકવાર ગાયત્રી માતા માળા ફેરવતા હતા, ત્યાં ફરતા ફરતા નારદજી આવ્યા. નારદજીને આશ્ચર્ય થયું. વિચાર કરે છે કે આખી દુનિયા ગાયત્રીની માળા ફેરવી અને ગાયત્રી માતા કોની માળા ફેરવતા હશે? નારદે પૂછ્યું કે માતા, આપ કોની માળા ફેરવો છો? ગાયત્રી માતા બોલ્યા કે શ્રી કૃષ્ણની. તમારે વળી શ્રી કૃષ્ણની માળા ફેરવવાની શી જરૂર? તો કે મારે વૃંદાવનમાં ગોપી થવું છે. તમારે વૃંદાવનમાં ગોપી થવાની વળી શી જરૂર? ગાયત્રીએ કહ્યું કે ગોપી થયા વિના મને રાસલીલામાં પ્રવેશ મળે નહીં. ગાયત્રી છું ને ત્યાં સુધી રાસલીલાનો આનંદ હું માણી શકું એમ નથી. તેથી શ્રી કૃષ્ણની ભક્તિ કરી વૃંદાવનની ગોપી બનું એવી મારી ઈચ્છા છે ને, તેથી શ્રી કૃષ્ણની હું માળા ફેરવું છું. બ્રહ્માજી કહે છે કે જો ગાયત્રી માટે ગોપી બનવું દુર્લભ હોય તો મને ગોપી થવાનું સૌભાગ્ય ક્યાંથી પ્રાપ્ત થાય? તેથી હે પ્રભુ, મને વૃંદાવનનું ઘાસ બનાવજો, જેથી ગોપીજનો મારા ઉપરથી ચાલતા થાય તો એની ચરણરજથી હું ધન્ય બની જાઉં. બ્રહ્માજી કહે છે આ વ્રજવાસીઓના ભાગ્યની તો શું વાત કરવી, જેને આપ મિત્ર બન્યા છો. બ્રહ્માજીએ સ્તુતિ કરી, પછી ભગવાનને કહ્યું કે પ્રભુ, મને આપનું અધરામૃત આપો. ભગવાને કહ્યું કે બ્રહ્મા, અધરામૃત ભૂલી જાઓ. બ્રહ્માજીએ વિચાર કર્યો, આ રીતે નહીં મળે તો કાંઈ નહીં, આ બધા જમીને હાથ ધોવા યમુનાજીમાં જશે ને. એટલે બ્રહ્માજી આજે યમુનાજીમાં માછલું બન્યા. શ્રી કૃષ્ણને ખબર પડી કે બ્રહ્મા યમુનાજીમાં છે, એટલે ભગવાને ગોવાળિયાઓને સૂચના આપી કે આજે આપણે હાથ યમુનાજીમાં ધોવાના નથી, પરંતુ યમુનાજીની રેતીમાં જ સાફ કરી નાખવાના છે. બ્રહ્માજીને કડક શિક્ષા કરી છે. અધરામૃત ન આપ્યું, કારણ બ્રહ્માએ કાતરનું કામ કર્યું છે. ભગવાન કહે છે કે હું અને મારા ભક્તો સાથે હતા, એમાં હે બ્રહ્મા, તમને શું પેટમાં દુખ્યું કે તમે મને અને મારા ભક્તોને જુદા કર્યા? ભક્તો મારા વિના તરફડે અને હું ભક્તો વિના તરફડું, આવું કાતરનું કામ કરનાર મને ગમતો જ નથી. જીવનમાં બનવું હોય ને તો સોય બનજો, પણ કાતર થશો નહીં. બે જણને ખરું ખોટું કહીને જુદા પાડે એના કરતાં પોતાનાથી બનતા પ્રયાસ કરી અને બે જણને ભેગા કરે ને એ ભગવાનને ગમે છે. જુદા પાડનાર ભગવાનને ગમતો નથી. બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, ભગવાનની પરિક્રમા કરી અને વિદાય થયા. એમણે હરી લીધેલા વાછરડા અને ગોપ બાળકો પણ ત્યાં આવી પહોંચ્યા. સૌ આનંદમાં હતા. ભગવાનની માયાથી ગોપ બાળકોને 1 વર્ષના આ સમયગાળાનું ભાન રહ્યું નહીં. અને જ્યારે વાછરડાને લઈને શ્રી કૃષ્ણ 1 વર્ષ પહેલાં ગોપ બાળકો જ્યાં જમતા હતા ને એ જગાએ આવી પહોંચ્યા, ત્યારે શ્રી કૃષ્ણના હાથમાં એ વખતે ખાતા ખાતા બાકી રહી ગયેલો દહીં ભાતનો કોળિયો જોઈને ગોપ બાળકો બોલી ઉઠ્યા, અરે કૃષ્ણ, તમે તો કમાલ કરી, ખૂબ જલ્દી વાછરડાને શોધીને આવી ગયા. હજી તો તમારા ગયા પછી અમે ભોજન પણ પૂરું કરી શક્યા નથી. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, તમારા 1 વર્ષ પહેલાંની ઘટના તત્કાલીન કેવી રીતે બની શકે એવા પ્રશ્નનો આ ઉત્તર મેં આપ્યો છે. શ્રી કૃષ્ણની માયા અલૌકિક છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.